ભારત પાકિસ્તાનની વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે ભાવનગરની સરટી હોસ્પિટલમાં 24/7 રક્તદાન સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી હતી। ભાવનગરની સરટી હોસ્પિટલમાં બપોર બાદ રક્ત સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। 1000 યુનિટ બ્લડ કલેક્ટ કરવાની સંસ્થા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી હતી। ભારતીય સેના દ્વારા સિંદૂર ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હોય ત્યારે વીર સૈનિકોને યુદ્ધમાં ઈજા થાય તે હેતુસર રક્ત એકઠું કરવામાં આવ્યું હતું। મારું નામ છે કપિલગીરી ગોસ્વામી। આજે જે બ્લડ ડોનેટ કેમ્પની અંદર ભારતીય જવાન માટે જે આપણે અત્યારે ડોનેશન કેમ્પ થયો છે એમાં અમે સ્વજાગૃત તરીકે અમે અહીંયા બ્લડ દેવા માટે આવ્યા છે। સૌ જાગૃત થાવ, સૌ બ્લડ આપો। આ દેશની સેવા છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી। આપણે જે લાગે એ પ્રમાણે આપણે બ્લડ ડોનેટ કરશું। ભારત માતા કી જય। મારું નામ નિખિલ પટેલ છે અને લાઈક અમે જે ભારતની અત્યારે દેશની સેવા માટે જે જવાનો આપણી માટે કરી રહ્યા છે, આપણી સારી સ્લીપ માટે અથવા તો સારી નીંદ માટે, તો મતલબ જે પ્રકારના એ લોકોને પણ આપણી માટે જે લડી રહ્યા છે એવી રીતે આપણે એના જાન માટે જેટલું થતું એટલું કરવા માટે આપણે તત્પર રહીએ। અમે લોકો જે સૌ જાગૃતિથી તમે મળીને આવ્યા છીએ એ જ રીતે જો બધા જ લોકો થોડુંક આપવાનું ટ્રાય કરશે તો બધા જ મતલબ જે જગ્યાએ આપણને જરૂર હોય છે ત્યારે એ લોકો ઊભા છે તો આપણે ઊભા રહીએ તો બહુ સારું કહેવાય।